નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી તાલુકાના મંજુસર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ વડાની હાજરીમાં 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવતા ગામોમાં વિવિધ ગુનાખોરીના બનાવો પોલીસ મથકે નોંધાય છે, જેમાં મુખ્યત્વે મોબાઈલ અને વાહનો ચોરીના બનાવો સામાન્ય રીતે નોંધાય છે, જેને પરત મેળવવા માટે પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. તે હાલાકી દૂર કરવા માટે ગૃહ વિભાગ દ્વારા નવતર અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ યોજનાનું નામ 13 તુષ્કો અર્પણ નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેના ભાગરૂપે મંજુસર પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, નાયબ પોલીસ વડા બલદેવ ચૌધરી અને પીઆઈ વિક્રમસિંહ ટાંકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ અરજદારોને બાઇક, મોબાઈલ તેમજ બીએસએનએલ કચેરીની બેટરી, કોમ્પ્યુટર સેટ સહિતનો સામાન જિલ્લા પોલીસ વડાના હસ્તે પરત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ રથયાત્રાની જેમ મોહરમનો પર્વ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે અપીલ કરી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.